સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે ઈ-લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે। ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 બુક્સના QR કોડ અહીં લગાડવામાં આવ્યા છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે ઈ-લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં QR કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે। શિક્ષણ અધિકારીની ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના QR કોડ લગાડવામાં આવ્યા છે। આ QR કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે છે, જેથી મુલાકાતીઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય। તેમાં ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોના 63 બુક્સના QR કોડ અહીં લગાડવામાં આવ્યા છે। આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના QR કોડ પણ અહીં લગાડવામાં આવશે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે અહીં મેં જિલ્લા શિક્ષણ અધિકારી ચાર્જ લીધો તે પછી મેં જોયું કે ઘણા મુલાકાતીઓ અહીં આવે છે અને ઘણો બધો સમય પસાર કરે છે। જો મુલાકાતીઓને કોઈ બુક મળી જાય તો એ વાંચે અને સમય પસાર થાય તો તેમને ખબર નહીં પડે અને એમનું કામ પણ થઈ જાય, જેના માટે અમે અહીં દિવાલ ઉપર 63 બુક્સ લગાવી છે, જેનો QR કોડ લગાવવામાં આવ્યો છે। આજે દરેક પાસે ફોન તો હોય જ છે, એટલે લગાવવામાં આવેલ QR કોડ મોબાઈલમાં સ્કેન કરી એ બુક્સ પોતાના જોડે આખી બુક્સને લઈ શકે છે અને વાંચી શકે છે, એટલે એ સમય મુલાકાતીઓને સમય પસાર પણ થશે, તે સાથે તેમને જ્ઞાન પણ મળશે। હાલ 63 બુક્સ છે, આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના QR કોડ પણ અહીં લગાડવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર બહારથી મુલાકાતીઓ આવતા હોય છે, વાલીઓ આવતા હોય છે અને એ સમયે ઘણીવાર વાલીઓ ફ્રી હોય અથવા તો અંદર મિટિંગ શરૂ હોય, અધિકારીને મળવા આવે, અધિકારી કામમાં હોય, તે સમયે વાલીઓ જે છે કે મુલાકાતીઓ એ પોતાના મોબાઈલ પરથી સ્કેન કરે, બારકોડ સ્કેનર મૂકવામાં આવે છે અને સ્કેન કરે, જેથી કરીને મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારની બુકો એ વાંચી શકે છે અને પોતાનો સમય પસાર કરી શકે અને સમયનો સદુપયોગ થઈ શકે છે। ઘણી બધી બુકો છે એની અંદર, આખું જે અમારું બોર્ડ કહેવાય એની અંદર ભરવામાં આવ્યું છે અને નામચીન સારી સારી બુકો જે છે એ મૂકવામાં આવી છે। ડિજિટલ બની રહેલી દુનિયામાં હવે તમામ સુવિધાઓ મોબાઈલમાં ઉપલબ્ધ થઈ રહી છે, ત્યારે આ નવો ઇનોવેટિવ આઈડિયા હવે અન્ય જગ્યાએ પણ અનુકરણીય બની શકે છે। બસ ખાલી ઈચ્છા શક્તિની જરૂરત છે।